આદિ ઋષિ જે દેખાઈ રહ્યા છે 5 વર્ષના પણ જે પૂર્વજો છે તેમણે નારદ મુનિને કહ્યું છે કે તમારા ચહેરા પર જે આ ચિંતાના નિશાનો છે તે રેખાઓને દૂર કરો. તમે તો નિર્લોભી અને નિર્વિકલ્પી છો. તમને ક્યાંય નિર્મોહી છો તો તમને ક્યાંય આ મોહ લાગવો ન જોઈએ. ચિંતા તમને અડવી ન જોઈએ. અમે તમને રસ્તો બતાવીએ. જે સત્કર્મ કરવાની આકાશવાણી થઈ છે એ સત્કર્મ એટલે ક્યાંય દાન ધર્મ પુણ્ય નહીં, પણ એક જ માત્ર સત્કર્મ કરવાની જરૂર છે. અને એ સત્કર્મ એવું છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણની જ્ઞાન યજ્ઞ. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી જય. તો અહીંયા પ્રભુને ભાગવત કરવાની વાત કરી છે. પ્રભુએ ભાગવત કર્યું છે અને ત્યાં ભક્તિ મહારાણી પોતે હાજર થયા છે અને સાથે તેમના જ્ઞાન અને વૈરાગ્ય પુત્ર પણ યુવાન થયા છે. પ્રભુ ત્યાં બિરાજમાન છે. સર્વે સંતો નાચી ગાઈ રહ્યા છે. ભક્તિ મહારાણી પ્રભુના નામના આભૂષણો પહેરીને હરિનામનો હાર પહેર્યો છે અને વિઠ્ઠલ નામનો ચૂડલો પહેરીને ભક્તિ મહારાણી નાચી રહ્યા છે. અને પછી પાછું ફરીથી ભક્તિ મહારાણીએ પૂછ્યું છે કે હું ક્યાં જાઉં? ત્યારે પ્રભુએ ફરીથી આદેશ કર્યો છે. સુતજી મહારાજે કહ્યું છે કે તમે હે ભક્તિ મહારાણી ફરીથી પાછા પ્રભુની આજ્ઞા પ્રમાણે સર્વે સેવકો જે ભક્તો છે, સત્સંગી જીવ છે, તેમના હૃદયમાં જઈને સ્થાપિત થાવ, બિરાજમાન થાવ. અને ભક્તિ મહારાણી પોતાના સ્થાને ગયા છે. બોલીએ ભાગવત ભગવાન.